નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલ એજ્યુકેશન ડિજિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેણિયા હરેશ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભીમડાદ। આજે આપણે બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10ની સંસ્કૃત વિષયના પેપરનું સોલ્યુશન મૂકવા જઈ રહ્યા છીએ। તો ચાલો આપણે બધા સાથે જોડાઈ અને સંસ્કૃતના પેપરનું સોલ્યુશન કરશું। અહીંયા આ પેપરની અંદર કુલ 5 વિભાગ આવેલા છે। દરેક વિભાગ 16 ગુણનો છે, એટલે કુલ આપણે સંસ્કૃતનું પેપર 80 ગુણનું છે। તો સૌપ્રથમ આપણે શરૂઆત છે એ કરશું વિભાગ એ। વિભાગ એ ગદ્ય વિભાગ છે આખો। આપણે એ વિભાગ ગદ્ય વિભાગ છે, બી છે એ પદ્ય વિભાગ છે, સી છે એ નાટ્ય વિભાગ છે। તો પ્રથમ વિભાગ છે એ ગદ્ય વિભાગ। સૂચના આપેલી છે કે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો, કોઈ પણ એક। અહીંયા 2 ગદ્યખંડ આપેલા છે। આ બંને ગદ્યખંડની અંદરથી સૌથી સરળ અનુવાદ છે એ કરવો હોય તો એ પહેલાનું, કે જે ગુણવતી કન્યા 5મા પાઠની અંદરથી આ ફકરો છે લેવામાં આવેલો છે, જેનું ભાષાંતર આ રીતનું થાય છે કે પછી તેણે ઘણું વિચારીને વસ્ત્રના છેડે બાંધેલી ડાંગરવાળો પત્નીને મેળવવા વિવિધ દેશોમાં ભટક્યો। એક દિવસ તે કાવેરી નદીના કિનારે આવી પહોંચ્યો। અહીં તેણે કુવા પાસે વિરલ આભૂષણ ધરાવતી એક કુમારિકાને જોઈ, અથવા એક કન્યાને છે જોઈ। તેની રૂપ સંપત્તિથી અભિભૂત થઈને તેણે વિચાર્યું કે આમાં મારું હૃદય આકર્ષાયું છે, તો તેની પરીક્ષા કરીને વિવાહનો પ્રસ્તાવ કરીને જો તેની સંમતિ હોય તો તેની સાથે પરણીશ। તે તેની પાસે છે એ જઈને વિનયપૂર્વક કહ્યું કે પ્રસ્ત જેટલા ડાંગરથી સંપૂર્ણ ભોજન બનાવીને મને જમાડવાની તારામાં કુશળતા હશે। આ રીતનું એનું ભાષાંતર થાય છે। ત્યાર પછી બીજો ફકરો, પહેલા ફકરાનું આપણે ભાષાંતર કર્યું, હવે બીજા ફકરો। આ બીજો ફકરો છે પાઠ 9મા પાઠમાંથી છે લેવામાં આવેલો છે, જેનું ભાષાંતર થાય છે કે લોકોના વિનાશ માટે તમારી જટા અને વલ્કલના વસ્ત્રો કેમ ઝેરના ઝાડ જેવા થઈ ગયા। ખરેખર આ મુનિવેશની હારમાળાની માફક સદાચાર રહિત મનોવૃત્તિ ખરેખર અનુચિત થઈ છે। નટની જેમ કૃત્રિમ શાંત વેવના મનથી તપસ્વીના વેશને વહન કરો છો। હું તમારામાં જરા પણ કુશળતાનો અંશ ન પચામી, એટલે કે જોતો નથી। એટલે આ બંને ફકરાની અંદરથી પહેલો જે ફકરો છે એનું ભાષાંતર એકદમ સરળ છે। ત્યાર પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો। એટલે કે અહીંયા કુલ 3 પ્રશ્નો આપેલા છે, 3 વિકલ્પો છે। આ 3 પ્રશ્નો જે છે એ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરીને લખવાના છે, કોઈ પણ 2 અને 2 ગુણ છે। પ્રશ્ન 3 છે, તો અહીંયા ત્રીજો પ્રશ્ન છે કે હેમચંદ્રાચાર્યને રચિતમ સાહિત્યમ ખાલી જગ્યા વર્તતે, એટલે કે હેમચંદ્રાચાર્ય રચેલું સાહિત્ય કેટલું છે? તો હેમચંદ્રાચાર્ય છે લખેલું સાહિત્ય 1,00,000 શ્લોક પરિમિતમ, એટલે કે હેમચંદ્રાચાર્ય 1,00,000 શ્લોક જેટલા સાહિત્યનું સર્જન કર્યું હતું। ત્યાર પછી ચોથો કે જલ પ્રવાહે ગુરુ શિષ્યમ ક્યાં દર્શાઈ હતી, એટલે કે પાણીના પ્રવાહ સાથે કોઈ ચીજ વસ્તુ છે જતી હતી, તો ગુરુ છે શિષ્યને શું બતાવે છે? તો અહીંયા પાણીના પ્રવાહની સાથે કાષ્ઠખંડ, એટલે કે પાણીના પ્રવાહની સાથે જે લાકડાનો ટુકડો તરતો છે એ જતો હતો, એ ગુરુ છે પોતાના શિષ્યને બતાવે છે, તો કાષ્ઠખંડ આવશે। 5મો પ્રશ્ન છે કે ભોજનના અંતે કન્યા કશ્ય વ્યવસ્થા કૃતા, એટલે કે ભોજન કર્યા પછી કન્યાએ શેની વ્યવસ્થા કરી આપી? તો એનો છે જવાબ આવશે બી, તાંબુલસ્ય। તાંબુલસ્ય એટલે મુખવાસ કયો કે પાન કયો કે એની વ્યવસ્થા કરી આપી હતી। ત્યાર પછી આપણે આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2। 3 પ્રશ્નો આપેલા છે, એમાં કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર છે લખવાના છે, અને બંને પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં છે લખવાના છે, માતૃભાષામાં લખવાના છે। તો એમાં છઠ્ઠો પ્રશ્ન છે કે સમુદ્ર સુધી જવામાં કાષ્ઠખંડને કયા કયા વિઘ્ન આવી શકે છે?
તો કાષ્ઠખંડ એટલે લાકડાનો ટુકડો. લાકડાના ટુકડાને સમુદ્ર સુધી છે પહોંચવું હોય તો 4 વિઘ્નો છે પાર કરવા પડે, તો જ છે સમુદ્ર સુધી છે પહોંચી શકે, નહીંતર પહોંચી શકે નહીં. તો એને કયા કયા 4 વિઘ્નો છે એનો સામનો કરવો પડે? તો કે કિનારા પરનું જોડાણ, પછી તો કે વમળમાં પડવું, પછી તો કે નદીના જળથી વિખુટા છે એ પડવું, અને વધારે પડતા ભારના કારણે છે ડૂબી જવું. આ 4 છે વિઘ્નોનો સામનો કરે તો જ છે એ લાકડાનો ટુકડો સમુદ્ર સુધી પહોંચી શકે, નહીંતર પહોંચી શકે નહીં. તો 4 વિઘ્નો કયા? તો કે કિનારા પરનું જોડાણ, વધારે પડતા પાણીના કારણે પાણીમાં ડૂબી જવું, વમળમાં પડવું અને નદીના જળથી વેખૂટા પડવું. આ એનો જવાબ છે. 7મો પ્રશ્ન આપ્યો છે કે સરોવર જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? તો કે સરોવરને છે જોઈને માછીમારોએ છે વિચાર કર્યો કે અરે આ સરોવર ઘણા માછલાઓ વાળું છે, આપણે ક્યારેય પણ છે જોયું ન હતું. તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ, આવતીકાલે આપણે અહીંયા આવી માછલા અને કાચબાઓને મારી નાખીશું. આવો નહીં. ત્યાર પછી 8મો પ્રશ્ન, આધુનિક યુદ્ધ અને મહાભારતકાલીન યુદ્ધ વચ્ચે કયો તફાવત છે? આધુનિક યુદ્ધ એટલે અત્યારનું યુદ્ધ કે જેમાં પરમાણુ બોમ્બનો છે ઉપયોગ છે થાય છે, અણુ બોમ્બનો ઉપયોગ છે થાય છે, જેના કારણે મોટું નુકસાન છે થાય છે. અને મહાભારતકાલીન યુદ્ધમાં તો કે એ સમયગાળા દરમિયાન છે એ તલવાર, ઢાલ, ભાલા, બાણ એનો ઉપયોગ છે થતો હતો. તો એ સમયગાળા દરમિયાન છે પર્યાવરણના જે કંઈ તત્વો હતા એ એવા એવા સુરક્ષિત હતા. અને અત્યારના સમયમાં તો કે પરમાણુ બોમ્બનો ઉપયોગ છે કરવામાં આવે છે, જેના કારણે પર્યાવરણના જે તત્વો છે એને નુકસાન છે થાય છે. આ એનો ફેર છે, આ એનો તફાવત છે. ત્યાર પછી નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો. એટલે કે અહીંયા 2 ટૂંકનોંધ આપેલી છે, બંનેમાંથી કોઈ એક ટૂંકનોંધ લખવાની છે. અહીંયા 9મી આપી છે, યદ ભવિષ્ય વિનશ્યતિ વાર્તામાંથી કયો બોધ મળે છે? કે યદ ભવિષ્ય નાશ પામે છે. આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે? તો કે આપણે ભાગ્યના આધારે, નસીબના આધારે છે બેસી રહેવું જોઈએ નહીં, નહીંતર મૃત્યુ વેઠવાનો છે વારો આવે છે. આ વાર્તામાંથી આ બોધ મળે છે કે જેમાં 3 માછલાઓ હતા, અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યદ ભવિષ્ય. એમાં અનાગત વિધાતા નામનો જે માછલો હતો એ પહેલાં જ છે એ સરોવર છોડીને છે એ જતો રહ્યો હતો. જ્યારે પ્રત્યુત્પન્નમતિ નામનો માછલો એવો હતો કે એ બુદ્ધિશાળી હતો, કે જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય છે કરવું જોઈએ એવું વિચારનારો હતો. જ્યારે યદ ભવિષ્ય નામનો જે માછલો છે તે ભવિષ્યમાં થશે એવું વિચારનારો હતો. તો એમાં અનાગત વિધાતા અને પ્રત્યુત્પન્નમતિ નામનો માછલો છે એ બચી જાય છે, જ્યારે યદ ભવિષ્ય નાશ પામે છે. તો એની અંદરથી એ બોધ મળે છે કે ક્યારેય આપણે નસીબના આધારે કે ભાગ્યના આધારે બેસી રહેવું જોઈએ નહીં. 10મું છે ગુણવતી કન્યાનું આયોજન. આપણે અગાઉ પણ છે કહેલું હતું કે એ પાઠની અંદરથી 2 ટૂંકનોંધમાંથી ગમે તે એક ટૂંકનોંધ પૂછવાની શક્યતા રહેશે. તો એમાં ગુણવતી કન્યાનું છે આયોજન પૂછ્યું કે ગુણવતી કન્યાએ છે એ પ્રસ્થ જેટલા ડાંગરમાંથી કઈ રીતે 20 પ્રકારની વાનગીઓ છે બનાવી અને શક્તિકુમારને જમાડીને પ્રસન્ન છે કર્યા. તો આપણે જાણીએ છીએ કે શક્તિકુમાર પાસે જે પ્રસ્થ જેટલા ડાંગર હતા એ લઈ અને ગુણવતી કન્યાએ છે સૌપ્રથમ એ ડાંગરને તડકામાં તપાવ્યા, સમતળ શુદ્ધ જમીન ઉપર એને ખાંડ્યા, એમાંથી ફોતરા અલગ છે થયા. ફોતરાને છે એ સોનીને વેચવા માટે દાસીને મોકલી. ત્યાં સુધીમાં આ ગુણવતી કન્યાએ છે એ ચોખાને વારંવાર છે એ પાણીથી ધોયા. દાસી લાકડા લઈ આવી એટલે લાકડાનું બળતણ છે એ કરી અને ચૂલા ઉપર ચોખાને છે રાંધ્યા. ચોખા રાંધાઈ ગયા પછી જે એનો કોલસો હતો એને ઠારીને કોલસાને જરૂરિયાત વાળાને વેચવા માટે છે મોકલવામાં આવ્યા. અને એમાંથી જે કંઈ ધન મળ્યું એનાથી ઘી, શાક, દહીં આ બધી ચીજવસ્તુ ખરીદી અને એમાંથી આ ગુણવતી કન્યાએ 20 પ્રકારની વાનગીઓ છે બનાવી. ત્યાર પછી આગળ નીચે આપેલા ગદ્ય ખંડ વાંચી અને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો આપણે 11મા પાઠની અંદરથી આ એક ફકરો છે લેવામાં આવેલો છે અને એની નીચે છે 4 પ્રશ્નોના જવાબ આપ્યા છે કે આ 4 પ્રશ્નોના જવાબ આની અંદરથી ગોતીને છે લખવાના છે. તો આ 4 છે પ્રશ્નોના જવાબ આમાં સરળતાથી મળી જાય એવા છે, એક પ્રશ્ન અઘરો છે નહીં. બરાબર? તો આ 4 પ્રશ્નો આપણે છે જોઈશું નહીં અત્યારે. સીધો આપણે વિભાગ બી. આ વિભાગ પણ છે એ 16 ગુણનો છે. સૂચના આપેલી છે કે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો કોઈ પણ એક. અહીંયા 2 શ્લોક આપેલા છે. આ બંને શ્લોકમાંથી કોઈ એક શ્લોક છે એ લખવાનો છે. તો આ બંને શ્લોક છે એ જોવા જાઓ તો આ જે શ્લોક છે એ આપણે ત્રીજો જે પાઠ છે એની અંદરથી પૂછેલો છે, જ્યારે આ જે 13મો જે શ્લોક છે એ 16મા પાઠની અંદરથી પૂછેલો છે. આની અંદર વાત છે કરી છે
કે તું મિત્રો સાથે નિશાળે જા તથા પાઠ ભણ. આવી રીતે પુત્રના હિતમાં મગ્ન પિતાએ પુત્રને ઉપદેશ આપ્યો. એની નીચે કે તું દુર્જનનો સંગ છોડી દે અને સજ્જનનો સંગ કર. હંમેશા દિવસ રાત પુણ્ય કર અને હંમેશા હરિના નામનું સ્મરણ કર. આ એકદમ સહેલામાં સહેલો શ્લોક છે. આ શ્લોકનું છે ભાષાંતર કરવા છે જઈશું તો આ શ્લોકનું ભાષાંતર કંઈક આ રીતનું થાય છે કે તે ભાંગેલા ધનુષવાળો, રથ વિહોણો, હણાયેલા અશ્વવાળો, હણાયેલા સારથીવાળો રાવણ વૈદેહી એટલે કે સીતાને હાથથી પકડીને ભૂમિ પર પડ્યો. ત્યાર પછી અહીંયા શત્રુનું દમન કરનાર પક્ષીઓના રાજા જટાયુ એ છે એની ચાંચ વડે અતિ આક્રમણ કરીને એટલે અથવા હુમલો છે કરીને રાવણના જે 10 ડાબા હાથ હતા એને ઉખેડી નાખ્યા. અહીંયા નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર વિકલ્પોમાંથી છે એ શોધીને લખવો. કોઈ પણ 3 આપેલા છે એમાંથી કોઈ પણ 2 છે લખવાના છે. તો એમાં છે જોઈશું કે જાયા કીદૃશા વાચમ વધતું, પત્નીએ કેવી વાણી છે બોલવી જોઈએ. તો અહીંયા આપ્યું છે શાંતિ વામ, શાંત વાણી ઉચ્ચારવી જોઈએ. પુરુષે કેને પરીક્ષા હતી, પુરુષ શેનાથી પરખાય છે. તો પુરુષની પરીક્ષા કરવી હોય તો અહીંયા સાલેન, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે થઈ છે. અહીંયા સાલેન ન આવે, સિલેન આવે. સિલ એટલે ચારિત્ર્ય, ચારિત્ર્યથી છે પુરુષની પરીક્ષા છે કરી શકાય છે. 16મો પ્રશ્ન છે કતિ વિદ્યા ભક્તા ભવંતી. અહીંયા પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે કે કેટલા પ્રકારના ભક્તો છે એ પ્રભુનું ભજન છે એ કરે છે. તો અહીંયા ચતુર્વિદ્યા એટલે કે 4 પ્રકારના ભક્તો છે કે જે પ્રભુનું ભજન કરે છે. એટલે કે શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાની અંદર કીધું હતું કે 4 પ્રકારના ભક્તો છે જે મારું ભજન છે એ કરે છે. ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. 3 પ્રશ્નો આપેલા છે, 4 પ્રશ્નો આપેલા છે, એમાંથી 3ના જવાબ છે લખવાના છે. તો આ 3 આપ્યા છે અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 પ વર્ગથી કેવી રીતે રચાયેલી છે. પ વર્ગ દ્વારા શિવની મૂર્તિ છે રચાયેલી છે. તો એમાં ભસ્મ, રાખ અને સર્પ આ બધું છે જેને અર્ધચંદ્ર છે એ ધારણ કરેલો છે એ આખો પ્રશ્નનો જવાબ છે આવે છે. પણ આ 4માંથી આપણે છે જોવા જાવ તો આ 3 પ્રશ્નોના જવાબ એકદમ સહેલા છે. 18, 19 અને 20. એમાં 18માનો છે જવાબ આવે છે કે સૂર્ય ઋષિ સૂર્ય પાસે શેની યાચના કરે છે. તો ઋષિ છે એ સૂર્ય પાસે યાચના કરતા છે કહે છે કે હે સૂર્યદેવ, તમે સર્વ દુષ્કૃત્યોને દૂર કરો, સર્વ દુર્ગુણોને દૂર કરો અને જે કંઈ શુભ હોય તે અમને પ્રાપ્ત કરાવો. 19મા પ્રશ્નનો જવાબ છે ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ મળે છે. ભક્ત પોતાના સ્વજનો કયા કયા સ્વજનો, તો કે માતા, પિતા, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, પત્ની આ બધાને છે એ છોડીને ભગવાનની ભક્તિ કરવાનું છે એ પસંદ છે એ કરે છે. 20મો પ્રશ્ન છે કે સુવર્ણની પરીક્ષા કઈ કઈ રીતે થાય છે. સુવર્ણ એટલે સોનાની. સોનાને આપણે પારખવું હોય તો 4 બાબતો દ્વારા એની પારખી શકાય છે. ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું. આ 4 દ્વારા છે એ સોનાની પરીક્ષા છે એ થાય છે. ત્યાર પછી શ્લોક પૂર્તિ. શ્લોક પૂર્તિ જે આપણા કુલ જે 7 શ્લોક છે એમાંથી અવારનવાર છે ગમે તે 3 શ્લોક છે એ પૂછાતા હોય છે. અહીંયા જે 3 શ્લોક જે પૂછાણા છે એ 3 શ્લોક એકદમ સહેલા છે. સમ ગસત્વમ સમ વદત્વમ સમવો મનાસી જાનતા નામ દેવા ભાગમ યથા પૂર્વે સમ જાનના ઉપાસતે. આ 21મો શ્લોક. 22મો શ્લોક પણ એકદમ સહેલો છે કારણ કે આ 3માંથી છે કોઈ 2 લખવાના છે. તો અહીંયા આપત્સુ રામ સમરેશુ ભીમ, દાનેશુ કર્ણ, નયેશુ કૃષ્ણ, ભીષ્મ પ્રતિજ્ઞા પરિપાલનેશુ અને વિક્રાંત કાર્યેશુ ભવાંજની. આ 2 શ્લોક છે પ્રમાણમાં એકદમ સહેલા છે. આ અનાથો, દરિદ્રો, જરા રોગ યુક્તો આ શ્લોક છે લખાય નહીં. આ બંને છે શ્લોક લખાય કે જે એકદમ સરળ છે. ત્યાર પછી વિભાગ છે નાટ્ય વિભાગ છે. પહેલો હતો ગદ્ય વિભાગ, બીજો વિભાગ હતો એ પદ્ય વિભાગ હતો. આ ત્રીજો વિભાગ છે એ નાટ્ય વિભાગ છે. આ પણ 16 ગુણનો છે. સૂચના આપેલી છે કે નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. આ 2માંથી કોઈ પણ 1. 4 ગુણ છે. આ બંનેની અંદરથી બંને જો કંઈ એકદમ સહેલા છે પણ આપણે આ લખવાનો પ્રયત્ન વધારે છે કરવો. તો અહીંયા સાંડિલ્ય એમ કહે છે અવિહા એટલે કે અરે રે, વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ વાઘે મને પકડ્યો છે, મંચેત મામ વ્યાઘ્ર મુખાત વાઘના મુખમાંથી મને છોડાવો.
અનાથ એવો વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલું રુધિરમ પ્રસ્રવતી કંઠાત, કે આ ખરેખર કંઠમાંથી અથવા ગળામાંથી લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક કહે છે સાંડિલ્યમ ન ભેતવ્યમ ન ભેતવ્યમ, એટલે કે સાંડિલ્ય પરિવ્રાજક એમ કહે છે કે સાંડિલ્ય ડરવું જોઈએ નહીં, ડરવું જોઈએ નહીં, અથવા ડરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. મયુર ખલું યશ, આ ખરેખર મોર છે. સાંડિલ્ય એમ કહે છે સત્યમ મયુર, એટલે કે સાચે જ મોર છે. તો પરિવ્રાજક કહે છે અથ કેમ, હા સત્યમ મયુર એટલે કે સાચે જ મોર છે. સાંડિલ્ય એમ કહે છે યદિ મયુર ઉદ્ઘાટ્યામી અક્ષિણી, કે જો મોર હોય તો મારી આંખ ઉગાડું છું. આ એનું ભાષાંતર થાય છે. આની અંદર છે ભાષાંતર છે થાય છે. સુનિત એમ કહે છે કે સચેતનાવાળા પશુ અને પક્ષીઓ શું કરે છે? તો પુનિત કહે છે કે આ ઘટનાથી ઉત્પન્ન થયેલા ધ્વનિથી ભય અનુભવે છે, આથી ઘટનાના સ્થળથી દૂર નાસી જાય છે. સુનિત એમ કહે છે કે આપ સાચું કહો છો, ગાય વગેરે પશુ તો બુદ્ધિ વગરના છે, પરંતુ કોઈ બુદ્ધિવાળો માણસ જો આ ઘટનાના સ્થળથી દૂર નાસી જાય તો તે પશુ જ છે. ત્યાર પછી અહીંયા આપ્યું છે કે નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. 3 વાક્યો આપ્યા છે, 3 જોડકું જોડવાનું છે, 2 ગુણ છે. અહીંયા આપ્યું છે અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. અક્ષાન એટલે કે જુગારના પાસા, જુગારના પાસા છે એ છોડીને તું બાણ ધારણ કરવા તૈયાર થા. આ વાક્ય કોણ બોલ્યું તું? તો આ વાક્ય છે કોણ બોલ્યું તું? ઘટોત્કચ, કે હે શકુની તું જુગારના પાસા છે છોડી અને બાણ ધારણ કરવા માટે તૈયાર થઈ જાય. આ વાક્ય છે ઘટોત્કચ છે એ બોલ્યો હતો. બરાબર, એટલે આની સામે આવશે ઘટોત્કચ. ચંદ્રગુપ્તસ્ય રાજ્ય અપરિગૃહ છલાનામ, એટલે કે ચંદ્રગુપ્તના રાજ્યમાં છળ કપટને સ્થાન નથી. આ વાક્ય કોણ બોલ્યું હતું? તો કે ચાણક્ય છે બોલ્યો હતો કે ચંદ્રગુપ્તના રાજ્યમાં છળ કપટને કોઈ પ્રકારનું સ્થાન છે નહીં. ત્યાર પછી ન તાવત પઠિષ્યામિ, હું તો ભણીશ નહીં. આવું કોણ છે બોલ્યો હતો? તો કે આ છે કોણ બોલ્યું હતું? કે છે કે હું તો ભણીશ નહીં. ત્યાર પછી આગળ કે નીચે આપેલા પ્રશ્નના ઉત્તર ગુજરાતી ભાષામાં આપો કોઈ પણ 2. અહીંયા 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કે મનુષ્ય કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે? શા માટે? કયા મનુષ્યને? એટલે કે કોઈ બુદ્ધિવાળો માણસ છે એ પથ્થરની જેમ જળ જેવા છે એ વર્તન વ્યવહાર છે એ કરે તો એવા વ્યક્તિને છે પથ્થર સાથે છે એ સરખાવવામાં આવ્યો છે. કારણ કે પથ્થર છે એ ક્યારેય કોઈના દુઃખને અનુભવતો નથી, એમ મનુષ્ય પણ છે એ ક્યારેય કોઈના દુઃખને અનુભવતો નથી. ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે? તો ચાણક્ય છે ચંદનદાસને છે ભય બતાવે છે કે તે અમાત્ય રાક્ષસને છે પોતાના ઘરે છે છુપાયો હોય તો એને પ્રગટ કરો, એ રાજાને સોંપી દો, નકર રાજા છે એ રાજ્ય વિરોધી વર્તન કરનારને ઉગ્ર દંડ આપનાર છે. 31મો પ્રશ્ન કે સાંડિલ્ય કરેલું ઉદ્યાનનું વર્ણન લખો. કે સાંડિલ્યએ છે ઉદ્યાન એટલે કે બગીચાનું વર્ણન કેવું કર્યું હતું? તો કે બગીચાની અંદર ચંદન, તગર, ખેળ, કેળ આ બધા એના વૃક્ષો અને વેલ ને બધું જોવા મળતું હતું. આવો બગીચો છે એકદમ રમણીય અને સુંદર શોભી રહ્યો હતો. આવું વર્ણન સાંડિલ્ય છે કરેલું હતું. નીચે આપેલા વિષય પર ટૂંકનોંધ લખો કોઈ પણ 2. અહીંયા 3 ટૂંકનોંધ આપેલી છે. આ 3 ટૂંકનોંધની અંદરથી સૌથી સહેલામાં સહેલી ટૂંકનોંધ હોય તો શ્રી કૃષ્ણનો સંદેશ અને ઘટોત્કચનું પાત્રા લખાય. આ 2 ટૂંકનોંધ એક જ પાઠની અંદરથી પૂછાય છે. કે આમાં શ્રી કૃષ્ણએ સંદેશ શું મોકલાયો હતો? તો કે હે રાજન, તમે બધા છે એ સાંભળો. હવે એમાં શ્રી કૃષ્ણે પોતાનો જે અંતિમ સંદેશ છે એ મોકલાયો હતો કે ધર્મનું આચરણ કરો, પોતાના જે સ્વજનો છે એની કંઈક ઉપેક્ષા કરો, એની પરવા છે એ કરો, તમે જે કંઈ મનમાં ઈચ્છો તે બધું માણી લ્યો. પણ જો પાંડવ રૂપધારી યમરાજ એટલે કે જે અર્જુન છે એ જો તમારી ઉપર છે એ સૂર્યના કિરણોની માફક છે તૂટી પડશે તો તમારા બધાનો છે એ સર્વનાશ છે એ કરશે. આ શ્રી કૃષ્ણનો સંદેશ અને ઘટોત્કચનું પાત્રા લેખન. તો કે ઘટોત્કચ ભીમ અને હિડીંબાનો પુત્ર ઘટોત્કચ હતો. એનું શરીર છે એ પહાડી હતું, શક્તિશાળી હતું. બરાબર, અને શ્રી કૃષ્ણનો સંદેશ છે એ લઈ અને આ ઘટોત્કચને ધૃતરાષ્ટ્રની રાજસભામાં છે મોકલવામાં આવ્યો હતો અને શ્રી કૃષ્ણ દ્વારા એને શાંતિનો સંદેશ છે મોકલવામાં આવ્યો હતો. ત્યાર પછી ક્રોસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય છે બનાવો. અહીંયા આ જે 3 ગુજરાતી વાક્યો આપેલા છે એ વાક્યોને સંસ્કૃત છે એ બનાવવાના છે. તો અહીંયા આપણે કોઈ પણ 2 એમાં સૌથી સહેલામાં સહેલા હોય તો પથ્થરો અચેતન હોય છે.
તો અહીંયા આ શબ્દનો ઉપયોગ કરીને બનાવવાના છે, એ શબ્દોને જ મૂકવાના. તો અહીંયા એ રીતે લેવાનું છે, પ્રસ્તરાહા અચેતના ભવંતી, પથ્થરો અચેતન હોય છે. અમે દૂતને હણનારા નથી. અમે કીધું છે અહીં અમે એટલે વયમ થાય, તો કે વયમ દૂત ઘાતકા ન, એટલે અમે દૂતને હણનારા નથી. આપણા 3 કર્તવ્યો છે. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ, કે અમારા 3 કર્તવ્યો છે, પણ આ બંને છે એ સેલા રહેશે, કે પ્રસ્તરા અચેતના ભવંતી અને વયમ દૂત ઘાતકા ન, અમે દૂતને હણનારા નથી. વિભાગ ડી વ્યાકરણ વિભાગ. આખો વ્યાકરણ વિભાગ છે એ 16 ગુણનો છે. તો આપણે ક્રમશઃ છે જોતા જઈશું. 38મો પ્રશ્ન છે કે વૃત્તિ શબ્દ છે સમાનાર્થક શબ્દમ અદ્યોદતેભ્ય વિક્લેભ્ય ચિત્વા લેખત, એટલે કે વૃત્તિ શબ્દનો સમાનાર્થી શબ્દ છે એ આ 3 ઓપ્શનમાંથી છે એ શોધીને લખો. તો એનો છે જવાબ આવશે વૃત્તિ એટલે નોકરી ધંધો, અહીંયા જીવનચર્યા એટલે કે આજીવિકા, એ છે થશે. 39મો પ્રશ્ન છે ધર્મ શબ્દ છે વિરુદ્ધાર્થકમ શબ્દમ અદ્યોદતેભ્ય વિક્લેભ્ય ચિત્વા લેખત, એટલે કે ધર્મ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. તો ધર્મ એટલે શું થાય છે? અધર્મ. ત્યાર પછી 40મો પ્રશ્ન છે અદ્યોદતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપમ ચિત્વા લેખત, એટલે કે વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ અને બહુવચનનું રૂપ છે લખવાનું છે. એટલે આપણે વર્તમાન કાળ મી વ મ, અહીંયા બહુવચનનું રૂપ કીધું છે, એટલે મ ક્યાં આવે છે? તો કે પઠા મ. આ છે એ વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ, બહુવચનનું છે એ રૂપ છે. ત્યાર પછી આગળ છે 41મો પ્રશ્ન. 41મા પ્રશ્નની અંદર આપણે જોઈશું અદ્યોદતેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્યસ્ય ભવિષ્ય કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય એક વચનસ્ય રૂપમ ચિત્વા લેખત, એટલે કે આ 41મા પ્રશ્નની અંદર સામાન્ય જે ભવિષ્ય કાળ છે એ સામાન્ય ભવિષ્ય કાળનો ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે લખવાનું છે. એટલે શ્યામી આવતું હોય ને જવાબ સાચો હોય, કારણ કે આ એમ કીધું છે ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ. આપણે મી વ મ ની જેમ જ તે અહીંયા શ્યામી આવ્યું, એટલે આ થશે ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ. 42મો પ્રશ્ન આપ્યો છે અદ્યોદતેભ્ય વિક્લેભ્ય ક્રિયાપદેભ્ય આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન, આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે આમાંથી શોધીને લખવાનું છે. તો આજ્ઞામાં તું તા મનતું, આ અન્ય પુરુષ એક વચન એટલે આમાં લેખત તું આવશે. અદ્યોદતેભ્ય ક્રિયાપદેભ્ય વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપમ ચિત્વા લેખત, એટલે કે વિદ્યાર્થનું રૂપ લખવાનું છે, એ પાછું અન્ય પુરુષ અને બહુવચનનું રૂપ. તો અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે આમાં છે જોવા જઈશું તો ઇતામ ઈયુ છે થશે. ત્યાર પછી અહીંયા 44મો પ્રશ્ન શ્રેષ્ઠી પુત્ર કાંચી નગરે અવસત દત્તસ્ય વાક્યસ્ય સ્મ પ્રયોગ યુક્તમ શુદ્ધમ વાક્યમ ચિત્વા લેખત, સ્મનો પ્રયોગ કરી અને આખું વાક્ય છે લખવાનું છે. પણ અહીંયા ઓપ્શન આપેલા જ છે, વાક્ય લખેલું જ છે, ક્યાં સ્મનો પ્રયોગ છે થયેલો છે એ જોવાનું છે. અહીંયા આપ્યું છે અવસત. અવસત આપ્યું હોય તો જ્યારે છે વર્તમાનમાં ફરે ત્યારે વસતી સ્મ થઈ જાય. તો અહીંયા વસતી સ્મ ક્યાં આવે છે? અહીંયા જો ન આવેલું હોય તો વસંતી સ્મ થઈ જાય, એટલે આ આવશે નહીં. અહીંયા અવસત તો આવતું એટલે વસતી થઈ જશે, એટલે અહીંયા આ જવાબ આવશે. ત્યાર પછી આગળ 45મો પ્રશ્ન. 45મા પ્રશ્નની સૂચના આપણે છે જોઈશું. તો એમાં આપ્યું છે અદ્યોદતેભ્ય નામ રૂપેભ્ય ષષ્ઠી વિભક્તે બહુવચનસ્ય રૂપમ ચિત્વા લેખત, એટલે કે અહીંયા વિભક્તિ આપણે બતાવવાની છે. છઠ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ કયું છે? તો છઠ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ છે શિષ્યાણામ. આ છે ષષ્ઠી બહુવચનનું રૂપ છે. 46મું અદ્યોદતેભ્ય નામ રૂપેભ્ય દ્વિતીયા વિભક્તિ એક વચન રૂપમ ચિત્વા લેખન, દ્વિતીય એક વચનનું રૂપ છે એ લખવાનું છે. તો દ્વિતીય એક વચનનું છે રૂપ છે એ આવે તો પૂજા મ આવશે. મ અર્ધો આવે એ એક વચનનું રૂપ છે એ થાય, તો પૂજામ છે એ આવશે. ઉપદ વિભક્તે પ્રયોગમ કૃત્વા રિક્ત સ્થાનમ પૂર્યત, અહીંયા ખાલી જગ્યા છે પૂરવાની છે. તો અહીંયા ખાલી જગ્યા નમ, તો ખાલી જગ્યા નમ એટલે રામાય નમ. આપણે કેમ કેવી કે ગણેશાય નમ, તો ગણેશાય ચતુર્થી વિભક્તિ લાગે. અહીંયા રામાય
નમ, એટલે રામાય છે એ આવશે. ત્યાર પછી આગળ 48મો પ્રશ્ન, પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાનમ પૂર્યત. અહીંયા એક ખાલી જગ્યા આપેલી છે, એ ખાલી જગ્યા પૂરવાની છે. ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ, તો ઈશ્વર ખાલી જગ્યા અસ્તિ, તો ઈશ્વર વિશેની અહીંયા ખાલી જગ્યા આપી છે. એક, એકેન, એકા, તો ઈશ્વર ખાલી ઈશ્વર આપ્યું છે, તો અહીંયા આવશે ઈશ્વર એક અસ્તિ, ઈશ્વર એક છે. રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ વિક્લેભ્ય ચિત્વા લેખન. અહીંયા કૃદંતનો પ્રકાર લખવાનો છે. તો અત કેનાપી ઉપાયન મયા અસો વંચનીય, એટલે કે આથી કોઈ પણ ઉપાય મારે એને છેતરવો છે. તો અહીંયા અંડરલાઈન આવે, પણ અહીંયા અંડરલાઈન છે એ કરેલી નથી, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે આ વંચનીય, આ વંચનીય ઈયમ, ઈવ, ઈમ એવું જ્યારે લાગતું હોય ત્યારે છે એ કયો કૃદંત હોય? તો કે વિદ્યાર્થ કૃદંત હોય. 50મું, અદ્યોદતેભ્ય સંધિ વિચ્છેદ દતેભ્ય વિક્લેભ્ય વિત્વા લેખક. અહીંયા સંધિ છૂટી પાડવાની છે, તો સંધિ છે એ છૂટી પાડો તો અહીંયા શાશ્વત થઈ જાય, શાશ્વત તોમાં, અને આ ડ અનુનાસિક નીકળી જાય એટલે અહીંયા જગ્યાએ ટપકા અને અ છે છૂટો પડે એટલે અયમ, એટલે અહીંયા જવાબ આવશે શાશ્વત અયમ. કારણ કે અહીંયા તો છે એનો ટપકા છે થઈ જાય પાછળ, શાશ્વત અને અયમ છે એ છૂટું પડશે, એટલે એ જવાબ છે એ સાચો છે. ત્યાર પછી આગળ 51મો પ્રશ્ન, તો કે 51મા પ્રશ્નની અંદર પણ સંધિ જોડો આપી છે કે અદ્ય દતેભ્ય સંધિ યુક્ત પદ છે ઉત્તરમ દતેભ્ય વિક્લેભ્ય ચિત્વા લેખક. આ 3 વિકલ્પોમાંથી સાચો છે જવાબ લખવાનો છે. મમ એવ, તો મમ એવ એટલે મમ એવું ન થઈ જાય, મમ એવો આપ્યું હોય એટલે આમાં પણ અ છે રહેલો છે ને આમાં એ રહેલો છે. જ્યારે આ સંધિ ભેગી કરે ને ત્યારે ઉપર 2 માત્ર થઈ જાય, એટલે અહીંયા મમે એવું થઈ જાય છે વચ્ચેની, એ જવાબ છે સાચો. અદ્ય દત્યો સામાસિક પદ્યો સમાસ પ્રકારમ દતેભ્ય વિક્લેભ્ય ચિત્વા લેખન. આ બંને પ્રશ્નોમાં શું કરવાનું છે? સમાસના પ્રકારના નામ જણાવવાના છે. તો અહીંયા આપ્યું છે ભયા ભયે, સંધિ છૂટી પડે એટલે ભય અને અભય, ભાઈ અને બહેન, માતા અને પિતા, આવું આપ્યું હોય ત્યારે કયો સમાસ હોય? તો આપણે સ્વાભાવિક છે દ્વંદ્વ સમાસ. ધ્વલ કેસ એટલે કે જેના સફેદ વાળ છે તેઓ, તો જેના સફેદ વાળ છે તેઓ, જેના અને વાંહે તેઓ અથવા તે, આવું છે જ્યારે છે એ શબ્દ છૂટો પાડો ને આવું લાગે ત્યારે એ શબ્દ માટે કયો સમાસ હોય? બહુવ્રીહી સમાસ. ધ્વલ કેસ એટલે કે જેના સફેદ વાળ છે તે, જેનો અંત નથી તે, તો અનંત આપણે આવું કેવી, તો એના માટે બહુવ્રીહી સમાસ છે એ વપરાય છે. ત્યાર પછી વિભાગ એ. આ વિભાગ એ આખો સંયુક્ત વિભાગ છે, આની અંદર સંપૂર્ણ બાબતો આવરી લેવાય છે. તો એમાં આપણે શું જોઈશું કે નીચે આપેલા વાક્યો કથાનકના ક્રમ અનુસાર ગોઠવો. 4 વાક્યો આપ્યા છે, આ 4 વાક્યો 12મા પાઠની અંદરથી લીધેલા છે. આ 4 વાક્યો આડાઅવળા છે, એને આપણે પાઠના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. તો એકદમ સરળ છે અને 4 ગુણ સરળતાથી મળી જાય એવા છે. તો સૌપ્રથમ પહેલું વાક્ય કયું આવશે? તો કે આ આવશે કે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન, એટલે કે વિક્રમની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર છે વિજય પ્રાપ્ત કર્યો. આ પહેલું વાક્ય આવશે. આ વાક્ય છે એ પહેલું આવશે. બીજું વાક્ય કયું આવશે? તો કે વિજયાંતરમ જયસિંહ નૃપતે યશોવર્મણ સર્વધનમ ગૃહીત્વા અણહિલપુરમ પ્રત્યાગતવાન, કે વિજય મેળવ્યા પછી જયસિંહ રાજાએ યશોવર્માનું બધું ધન લઈને અણહિલપુર પાટણ છે પાછો ફર્યો હતો. આ બીજું છે આવશે. ધનેન સહ તત્રત્ય ગ્રંથાગાર અપી તસ્ય હસ્તગતો જાત, ધનની સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ ત્યાંના હાથમાં આવી ગયો હતો. આ છે ત્રીજું આવશે. અને અસ્મિન ગ્રંથાગારે બહુ અનુપવા ગ્રંથ આસન, આ ગ્રંથ ભંડારમાં ઘણા અનુપમ ગ્રંથો હતા. આ વાક્ય ચોથું આવશે. એટલે આ વાક્ય પહેલું લખવાનું છે, પછી બીજું લખવાનું છે, પછી આ ત્રીજું ને આ ચોથું. આ 4 વાક્ય આમ ક્રમમાં ગોઠવી નાખવાના. પહેલું આ લખવાનું, પછી બીજું આ લખવાનું, ત્રીજું આ, ચોથું આ. 4 ગુણ છે રોકડિયા. ત્યાર પછી આપણે આગળ અહીં આપ્યું છે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. આ ફકરો આપ્યો છે, એ ફકરા ઉપરથી આ પ્રશ્નોના જવાબ આમાંથી ગોતવાના છે.
તો આ ચારેય પ્રશ્નોના જવાબ આમાંથી જડી જાય એવા છે, ચારે ચાર પ્રશ્ન. એટલે આ ચાર પ્રશ્નો પણ એકદમ સરળ છે અને રોકડિયા ગુણ મળી જાય તેવા છે. એટલે આના વિશે આપણે ચર્ચા વિચારણા નહીં કરીએ, કારણ કે આ ચારેય પ્રશ્નોના જવાબ આની અંદરથી મળી શકે તેમ છે. આગળ છે જોવા જઈશું તો અહીંયા એક બાજુ કર્તાના નામ આપ્યા છે, એક બાજુ કૃતિના નામ આપ્યા છે, એને છે એ જોડવાના છે. 3માંથી કોઈ 2 જોડવાના છે અને 2 ગુણ આપેલા છે. તો એને આપણે જોડવા માટેના પ્રયત્નો છે એ કરશું કે એક બાજુ કર્તા અને એક બાજુ કૃતિનું નામ આપ્યું છે દંડીએ. તો દંડીએ છે કઈ કૃતિની રચના કરી હતી? તો દંડીએ એકદમ સિમ્પલ 10 કુમાર ચરિતમ, મહાકવિ જે દંડી હતા એને 10 કુમાર ચરિતમની રચના કરી હતી. 10 કુમારો વિશે એના જીવન ચરિત્રનું વર્ણન કરતી કૃતિ લખી હતી. મહાકવિ ભાષે તો કે મહાકવિ ભાષે કઈ કૃતિ લખી હતી? તો કે દૂત ઘટોત્કચમ, દૂત ઘટોત્કચ જે મહાભારત ઉપર આધારિત જે નાટક છે એ લખ્યું હતું. અને મહાકવિ કાલિદાસ તો કે મહાકવિ કાલિદાસે નાટક લખ્યું હતું માલવિકા અગ્નિ મિત્રમ, માલવિકા અને અગ્નિ મિત્રમ વિશેનું નાટક છે એ લખ્યું હતું. અને આ હિતોપદેશ તો એ તો વાર્તાનો ગ્રંથ છે, એટલે એ આવશે નહીં. ત્યાર પછી આપણે આગળ છે જોઈશું અહીંયા. તો કે અહીંયા આપ્યું છે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો કોઈ પણ 3. આ એક ફકરો આપેલો છે. એ ફકરાની અંદર જે જે જગ્યાએ અંડરલાઈન કરેલી છે એ જગ્યાએ આપણે છે શું કરવાનું છે? તો કે શબ્દો સુધારી અને એનો એ ફકરો છે એ આપણે ફરીથી લખવાનો છે, બીજું કાંઈ કરવા નથી. જે ચાર જગ્યાએ જે અંડરલાઈન કરી છે ને એ 4 જગ્યાએ શબ્દો સુધારીને લખવાના છે. તો અહીંયા આપ્યું છે સિદ્ધાંતસ્ય. સિદ્ધાંતસ્ય એટલે એ છે જવાબ લખો તો આ રીતે થશે સિદ્ધાંતસ્ય. આ મીંડું કાઢીને ન્યા છે ન કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. હા, અહીંયા પૂર્વમ, પૂર્વમ તો આ જગ્યાએ આમ કરવાનું છે પૂર્વમ, બરાબર. અહીંયા પતંજલિના, પતન, અહીં પતન, આ પ ત ન અડધો થઈ જાય છે પતંજલિના. આ મીંડું કાઢી નાખવાનું, પતન ન બોલવાનું એટલે ન અડધો કરી નાખવાનું, બીજું કાંઈ નથી કરવાનું. અહીંયા આપ્યું છે કથયંતી, તો આપણે આ રીતે લખવાનું છે કથયંતી, કાંઈ કરવાનું નથી. આ 4 શબ્દો જે આપેલા છે એ 4 શબ્દોમાંથી 3 જ શબ્દો સુધારવાના છે, પણ આપણે 4 શબ્દો આ રીતના છે એ થશે અને એના 3 ગુણ છે એ પણ સરળતાથી આવડી જાય એવા છે. અને છેલ્લો પ્રશ્ન કે નીચે આપેલા શ્લોકોનો અનુવાદ કરી અર્થ વિસ્તાર કરો કોઈ પણ એક. આ બંનેમાંથી કોઈ પણ એકનો અર્થ વિસ્તાર કરવાનો છે. બંને અર્થ વિસ્તાર એકદમ સરળ અને સહેલા છે કે જે સાવધાન જેને ઇન્દ્રિયો કાબૂમાં રાખી છે તે શ્રદ્ધાવાન વ્યક્તિ છે જ્ઞાન મેળવે છે અને જ્ઞાન મેળવીને ટૂંક સમયમાં પરમ શાંતિને પામે છે. આ આવડે તો આ, નહીતર એની કરતાં આ ભલે 4 લીટીનો છે પણ એકદમ સરળતાથી આવડી જાય એવો શ્લોક છે. અહીંયા થોડીક પ્રિન્ટિંગ ભૂલ છે, શ્ર આપ્યું છે અને અહીંયા શ્ર આપ્યું છે. શિક્ષા ક્ષયમ આવે, અહીંયા ક્ષા આવશે, બરાબર. આ રીતે શિક્ષા ક્ષયમ આ રીતે લખો તોય હાલે અને શિક્ષા ક્ષયમ છે લખો તોય હાલે, પણ અહીંયા શિક્ષા આવે. તો કે આ રીતે લખવાનું છે કે વખત વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી ભાંગે છે, જળાશયમાં રહેલું જે પાણી છે એ સુકાઈ જાય છે, પરંતુ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ જ રહે છે. છેલ્લો જે પાઠ છે એ છેલ્લા પાઠની અંદરથી લીધેલું છે તથૈવ તિષ્ઠતિ. એકદમ સરસ બધાની વાત છે એ કરી છે આ અર્થ વિસ્તારની અંદર કે સમય વીતે એટલે શિક્ષણ નાશ પામે છે, શિક્ષણ ભૂલાઈ જાય છે. ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો હોય તો પણ પડી ભાંગે છે, એટલે કે ક્યારેક એવો સમય આવી જાય તો ગમે તેવું મજબૂત મૂળવાળું વૃક્ષ હોય એ પણ પડી જાય છે. અને જળાશયની અંદર રહેલું પાણી એટલે કે તળાવની અંદર છે નવું પાણી ન આવે તો એ પાણી સ્વાભાવિક છે ધીરે ધીરે એક દિવસના સમયે છે સુકાઈ જાય, તો એ જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. પરંતુ અહીંયા કીધું છે કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમનું તેમ જ રહેશે. એટલે આપણે કોઈ વ્યક્તિને દાન આપ્યું હોય અને ક્યાંક જગ્યાએ છે યજ્ઞ કર્મકાંડ છે થતા હોય તો એમાં જે હોમ હવન છે કર્યું હોય એ જ ટકે છે, બાકી કંઈ ટકતું નથી. તો આ હતું આપણે ધોરણ 10 બોર્ડનું સંસ્કૃતનું પેપરનું સોલ્યુશન. તો આશા રાખું છું કે આ પેપર સોલ્યુશન દ્વારા તમને પણ જે સાચો જવાબ છે એ જાણવા મળ્યું હોય છે. તો આવા અવનવા વિડીયો છે જોવા માટે મારી ચેનલ એજ્યુકેશન ડિજિટલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ છે કરો.